આજે 25 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ ગયો છે। સમગ્ર વર્ષ દરમિયાન હજારો શિવ ભક્તો રોજે રોજ શિવાલયો ખાતે દર્શન પૂજા માટે જતા હોય છે। આ તમામ શિવ ભક્તોમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ હોય છે। આજે શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં જામનગર અને દ્વારકા સહિત સમગ્ર હાલારમાં શિવમય વાતાવરણનો પ્રારંભ થઈ ગયો છે। છોટી કાશી જામનગરમાં ગઈકાલે ગુરુવારની સાંજથી જ શહેરના વિવિધ શિવાલયોને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। જામનગરના શ્રી ભીડભંજન મહાદેવ મંદિર તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી જ શહેરમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયો ખાતે શિવ ભક્તો દર્શન પૂજા માટે ઉમટી પડ્યા હતા અને મહાદેવને વિવિધ પ્રકારના અભિષેક ચડાવી પૂજા અર્ચના કરી હતી। આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના માટે આવેલા પૂનમ સોની નામના એક ભાવિકાએ દેવાધિદેવ મહાદેવના શ્રાવણ માસ સંબંધે વ્યક્ત કરેલી પોતાની ભાવનાઓ પ્રસ્તુત છે। આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। આજથી શ્રાવણ મહિનાના આ શુભ પર્વની શુભ શરૂઆત થઈ છે અને જે રીતે અહીં જોઈ શકાય છે કે ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથના મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે। આમ તો દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવતા જ હોય છે, પણ જ્યારે શ્રાવણ મહિનો આવે છે તો એક એવો મહિનો છે, એક એવું પર્વ છે જ્યારે ભક્તો દૂર દૂરથી પણ આપણા જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચતા હોય છે અને કદાચ એવું કહેવાય છે કે આખા વિશ્વભરમાં જામનગરનું આપણે એવું બીજું મંદિર છે કે જેની અંદર ચારેય દિશા તરફથી ભગવાન ભોળાનાથના દર્શન કરી શકાય છે। તો ભગવાન આપણા બધા જ ને આ શુભ પર્વ પર આશીર્વાદ અર્પણ કરે અને બધા જ નું કલ્યાણ કરે। આપ બધા જ પણ ભગવાન ભોળાનાથના દર્શન કરવા શ્રાવણ મહિનાના આ શુભ પર્વનો લહાવો લઈ અને ચોક્કસથી પધારો। ભગવાન બધા જ નું ભલું કરે અને ભગવાન બધા જ ને આશીર્વાદ અર્પે એવી જ ભગવાનની પ્રાર્થના।